सीताराम जय श्री कृष्ण जय माताजी। तो स्वागत है मेरे नवा वीडियो में। तो 11 वाग्या से सवाરના 8 ने मैं नाई धोई लीधुं छे। हवे धूप दीवा करी लो। આજે આપણે બનાવીશું બેગ બનાવવા માટે આપણી પાસે જીન્સનું પેન્ટ છે તેને ખોલી લીધા છે। તો આપણે બે જીન્સના પેન્ટનો ઉપયોગ કરીશું। તો આ રીતે મારી પાસે સેન, તો આપણે એક મોટી સેન લેશું, એક નાની સેન લેશું ને આપણી પાસે ઘઉં ચોખાની કોથળી છે। આપણે કટિંગ કરી લેશું। આપણે બે ભાગ છે તે લંબાઈમાં 17 ઇંચ કરીશું ને પહોળાઈમાં 13 ઇંચ। તો આપણે એક ભાગ છે તે 2 ઇંચ વધારે કટિંગ કરીશું। તે રીતે આપણે બે ભાગને તૈયાર કરી લેશું। આપણે બે ભાગને કટિંગ કરી લીધા છે। હવે બોર્ડર પટ્ટી આપણે તૈયાર કરી લેશું સાઈડ માટેની। તો આપણે ભાગ છે તેને અસ્તર હારે જોઈન્ટ કરી લેશું। તો આપણે અસ્તરને જોઈન્ટ કરી લેશું। તો આ રીતે ફરતી સિલાઈ લઈ લેશું। આપણે એક ભાગમાં અસ્તરને જોઈન્ટ કરી લીધું છે। તો હવે બીજો ભાગ છે આપણો, તેને આપણે 5 ઇંચ મૂકી દેશું। ત્યાંથી આપણે કટિંગ કરી લેશું, સેનને મૂકી લેશું। તો સેનને આ રીતે રાખીને આપણે એક સિલાઈ લઈ લીધી છે। ત્યાર પછી ધાર ઉપર સિલાઈ લઈ લેશું। તો આપણે બીજી બાજુ પણ સેનને મૂકી લેશું। આપણે બીજો ભાગ છે તે સેન નાખીને તૈયાર કરી લીધો છે। હવે અસ્તર હારે ફિટ કરી લેશું। તો આપણું એક ખાનું સરસ મજાનું બની જાય છે। તો આપણા બે ભાગ તૈયાર થઈ ગયા છે। આપણે 1 ઇંચ રાખીને ગોળાઈ આપી દઈશું। તો આપણે આ રીતે બે બાજુ ગોળાઈ આપી દીધી છે। હવે આપણે સાઈડનો પટ્ટો તૈયાર કરી લેશું। તો આપણા બે ભાગ તૈયાર છે। હવે સાઈડનો પટ્ટો આપણે અહીંથી માપ લઈને ફરતો જેટલો માપ આવશે તે પ્રમાણે પટ્ટો તૈયાર કરીશું। તો આપણે પટ્ટીને આ રીતે આપણે ફેરવતા ગયા છે, માપ તૈયાર કરી લીધો છે। તો આપણો માપ છે તે 49 છે। તો આપણે 50 ઇંચ રાખી લેશું લંબાઈમાં, 1 ઇંચ સિલાઈ માટે। સેન મૂકવા માટે આપણે પટ્ટો તૈયાર કરી લીધો છે। તેમાં અસ્તર આપણે જોઈન્ટ કર્યું છે। ત્યાર પછી તેને ધાર ઉપર સિલાઈ લઈ લીધી છે। હવે આપણે સેનને મૂકી લેશું। તો આપણી સેન છે તેને સીધી જ રાખી છે। ત્યાર પછી આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લેતા જાવ અને સેનને મૂકી લેશું। તો આપણે સેનને મૂકતા હોય છે તો આ કડી આવતી હોય છે। તો સિલાઈ સરખી ના આવે તો આપણે સેનને ખોલીને ઓલી સાઈડ જવા દેશું પાછળની ને સેનને મૂકી લેશું। તો સરળતાથી આપણી સેન મુકાઈ જાય છે। તો આપણે બીજી બાજુ પણ તે જ રીતે આપણે સેનને મૂકીશું તો આપણી સેન સરળતાથી મુકાઈ જાય છે। તો સેન મૂકીને આપણે પટ્ટો તૈયાર કરી લીધો છે। તે જ રીતે આપણે સાઈડનો બીજો પટ્ટો પણ તૈયાર કરી લેશું। તો આપણું મધ્યમ છે ત્યાં આપણે નિશાન કરી લીધું છે, તેના ઉપર આપણે સેન રાખીશું। તો આ રીતે આપણે સેનને રાખી લીધી છે। હવે આપણે સિલાઈ કરી લેશું। તો આપણું મધ્યમ છે તેના ઉપર જ આ સેન છે તે રાખીશું। તો આપણે સેન મૂકી લીધી છે, સાઈડનો પટ્ટો ફિટ કરી લીધો છે। ત્યાર પછી ધાર ઉપર સિલાઈ લઈ લેશું। તો આપણે એક સાઈડ જ સિલાઈ લીધી છે, એક સાઈડ આપણે ખુલ્લી રાખી છે। તો આપણે સેન મૂકી છે તેનું મધ્યમ લઈ લેશું। ત્યાર પછી આપણે સાઈડનો ભાગ છે તે ફિટ કરીશું, તેનું પણ આપણે મધ્યમ લઈને આપણે ભાગને જોઈન્ટ કરીશું। તો આ ભાગને આ રીતે ઘડી વાળી રીતે આ પટ્ટાનું સેન મૂકેલું છે તેને આ રીતે ઘડી વાળી હતી। ત્યાર પછી આ રીતે આપણે હવે પટ્ટો મૂકી લેશું। તો આપણાને રૂસડા ન નીકળે તેને પાઇપિંગ માટે આપણે કાપડ લઈ લીધું છે। તો તે પણ આપણે તેની સાથે સીવી લેશું। તો આપણે નીચેનો ભાગ આવ્યો છે ત્યાં આપણે સિલાઈ લઈ લેશું। ત્યાર પછી આપણે કાપડમાં નીકળતો યુનિફોર્મ છે તે નાખી લેશું। તેનાથી આપણો નીચેનો ભાગ એકદમ કડક રહેશે અને કપડાં સરસ રહેશે। તો આપણે તેને નાખી લેશું। તો આપણે સાઈડ પટ્ટો છે તેમાં આપણે ઉપરથી આપણે બે બાજુ સિલાઈ કરી છે ત્યાંથી આપણે યુનિફોર્મ નાખી લેશું। તો આપણે યુનિફોર્મ નાખી લીધું છે। ત્યાર પછી એક સિલાઈ લઈ લેશું। પાણીની બોટલ માટે આપણે એક ખાનું સાઈડમાં કરીશું, તેની માટે આપણે ગોળાઈમાં એક કાપડને તૈયાર કરી લીધું છે।
ત્યાર પછી એક અસ્તરવાળું બીજું ચોરસ કાપડ પણ આપણે તૈયાર કર્યું છે, તો તેને પણ ખાનું બનાવીને સીવી લેશું. તો આપણે સાઈડમાં બોટલ માટે એક ખાનું તૈયાર કરીશું. તો એક આપણે કાપડ છે તેમાંથી આ રીતે ગોળ રાઉન્ડમાં આપણે કટિંગ કરી લીધું છે, તૈયાર કર્યું છે. તો એક આ રીતે આપણે 6 ઇંચની પટ્ટી પણ તૈયાર કરી છે. પહોળાઈમાં 8 ઇંચ, લંબાઈમાં 6 ઇંચ છે, તે રીતે આપણે તૈયાર કરી. તો આગળ આપણે ખાનાને બનાવી લેશું. ચોરસ કાપડ છે તેમાં આ રીતે આપણે સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણો ભાગ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બાજુની સાઈડમાં આપણે આ ભાગને જોઈન્ટ કરી લેશું. તો વધારાનું કાપડ છે તેને કટિંગ કરી લેશું. તો આપણો નીચેનો ભાગ છે તેને મધ્યમમાં રાખીને આ રીતે આપણે સિલાઈ કરી લેશું. તો આપણો નીચેનો ભાગ આવ્યો છે ત્યાંથી આપણે આ રીતે સિલાઈ લઈ લીધી છે. ત્યાર પછી આ રીતે સાઈડમાં પણ સિલાઈ લઈ લેશું. તો સાઈડમાં આ રીતે બોટલ માટેનું ખાનું આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બે ભાગને જોઈન્ટ કરીને સિલાઈ કરી લેશું. તો આપણે આ રીતે સિલાઈ લઈ લઈશું બે ભાગને જોઈન્ટ કરીને. તો આપણે સેન મુકાઈ ગઈ છે, તેનો બીજો ભાગ છે તેને હારે આપણે આ ભાગને જોઈન્ટ કરી લીધો છે. હવે આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે બોર્ડર પટ્ટી મુકાઈ ગઈ છે. હવે આપણે તેને આ રીતે ઘડી વારીને સિલાઈ લઈ લેશું. તો આપણે વધારાનું છે કાપડ તેમાંથી દોરા ન નીકળે. તો આપણે બીજી સાઈડનો ભાગ ફિટ કરીશું. તેમાં આપણે આ રીતે એક કાપડ રાખી દઈશું. તો એક સરસ મજાનું ખીસું તૈયાર થઈ જશે. તો પહેલાં આપણે બે સાઈડમાં સિલાઈ લઈ લેશું. તો પાછળ માટે આપણે બેલ્ટ તૈયાર કરીશું. તે આપણે ઉપરનો ભાગનો પટ્ટો નીકળ્યો છે તેનો ઉપયોગ કરીશું. તો આપણે આ રીતે બે પટ્ટા તૈયાર કરી લીધા છે. હવે આપણે હાથને ઝાલવા માટે એક આપણે પટ્ટી પણ તૈયાર કરીશું. તેને આપણે પહેલાં જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી આપણે પાછળનો ભાગ જોઈન્ટ કરીશું. તો ઉપરના ભાગે આ રીતે આપણે પટ્ટાને ફિટ કર્યો છે. નીચે પણ આ રીતે ખૂણામાં રાખીને ફિટ કરી લીધો છે. હવે આપણે ફિટિંગ કરી લેશું. તો આપણી સરસ મજાની આ રીતે ઘેર બેગ તૈયાર છે. તો આપણે તેમાં 5 થી 6 જોડી કપડાં આરામથી આવી જાય છે. તો આપણા 5 જોડી કપડાં છે તે આરામથી આવી જાય છે. તો આપણે 7 થી 8 જોડી કપડાં આરામથી આવી જાય છે. અને ઉપર એક ખાનું કરેલું છે અને સાઈડમાં પણ એક ખાનું કરેલું છે. તો આ રીતે સરસ મજાની જીન્સના પેન્ટમાંથી આપણે બેગ તૈયાર.